લીલી પરિક્રમાના માઠા સમાચારો સામે આવ્યા છે। નવી સૂચના ન મળે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનોને પરિક્રમા રૂટ પર ન લાવવા તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડવાના કારણે લીલી પરિક્રમા માટે બનાવેલ રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ જતા રૂટ પર હાલ અતિ કીચડ હોવાથી વાહન ફસાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। ત્યારે તંત્ર દ્વારા નવી સૂચના ન મળે ત્યાં સુધી અન્નક્ષેત્રમાં વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા વિનંતી કરવામાં આવી છે। દરમિયાન ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાની એક યાદી મુજબ આવતીકાલે બોરદેવી ખાતે ઉતારા મંડળની જે મિટિંગ બોલાવવામાં આવી હતી તે વરસાદના કારણે અને ખરાબ વરસાદના કારણે બંધ રાખવામાં આવી છે। આ સાથે ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ તંત્ર અને સરકારને અપીલ કરી છે કે પરિક્રમાના સમય દરમિયાન રસ્તાઓ અને જગ્યાઓ પરિક્રમા લાયક ન હોય તો પણ સરકાર અને તંત્ર દ્વારા આ પરંપરાગત પરિક્રમા બંધ રાખવામાં ન આવે અને વરાપ નીકળે ત્યારે 100 થી 200 લોકો દ્વારા આ પરિક્રમાની પરંપરા જાળવી લેવામાં આવે, પરંતુ કોઈ પણ સંજોગોમાં ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવામાં ન આવે તેવી સરકાર અને તંત્રને વિનંતી કરી છે।